એક નાની વાત, 100-125 વર્ષ પહેલાની સાચી બની ગઈ વાત. ગામનું નામ ભૂલી જવાય, હવે થોડું ભૂલી જવાય. તો એ ગામમાં એક ચરવાહો હતો. ચરવાહો એટલે ગાયો ચરાવવાનો. હવે એને દુનિયાની કાંઈ ભાન નહીં. ભગવાન કોણ, ઈશ્વર કોણ, કૃષ્ણ કોણ, રામ કોણ. સવારે ઉઠી ગામમાંથી બધા કે એ ચરવાહા હિન્દી ભાષી ગામમાં અમારી ગાયને લઈ જવાની, મોકલી દો. અને ગાયોની એક ખાસિયત હોય, જેડી હોય ને એના જ ઘરે પાછા આવે એટલે જાય, બીજાના ઘરે ન જાય. એટલે સવારથી સાંજ ચરાવવા જાય. હવે એના લગ્ન છે એટલે એને આ બધી હાવ બોલો ખબર જ નહીં પડતી. લગ્ન છે એટલે દિવસ બધાએ કીધું કે હવે તારા હાથે રાંધવું નહીં પડે, હવે તને ભાતું લઈને આવશે. એ કે તો ઘરે હું આવું તો હવે તો ત્યાં જ રહીશ. ગાયો તમારી બધાને દોઈને બોગાઈને મોકલી દઈશ. બધા તો રાજી થઈ ગયા. અને અહીંથી કેટલું આપણે મેમનગર જઈએ એટલું ચરાવવાનું. બધા ચા તો સારું થયું. હવે એની હોવે એવી ખબર પૂછે. એ કે કાંઈ વાંધો નહીં, હું ક્યાં ભાતો લઈને આવીશ એટલે હારે ખાશું. એ કે હારે મેળ ન પડે, મારી ગાયો જ્યારે પેટ ભરી લે ત્યારે હું ખાઉં, ત્યાં પેલા હું ખાઉં. મારા ઠાકોરજી ગાયો ખવડાવી દે એવું એના મનમાં ભાવ નહીં, પણ મારી ગાયો ખાઈ એટલે ખાઉં. ઓલી બહુ કે સારું તો ભાતું દઈ જઈશ. હવે તમે નામ અત્યારે કળિયુગમાં કેશવ કીર્તન, જો સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે ધ્યાન કરો, દ્વાપરમાં દાન કરો, અત્યારે તમે ખાલી કેશવ કીર્તન કરો, નામ લ્યો ને તોય તમારો ઉદ્ધાર થઈ જાય. આજે જે કંઈક વાત કરતા હતા કે કેદાર કે બદ્રીમાં તમે સહસ્ત્રાર્જુન છે તો 1 ગણું પૂજ્ય કરશો ને તો તમને 1000 ગણું મળે. એટલે જે કે અમારે જે ગઈ હતી બધા રાજી થઈ ગયા કે હાલો આપણે 10 રૂપિયા દઈએ તો 100 રૂપિયાનો મેળ પડે ને. પછી કે અમે બધાને લીલા જોઈએ, વાહ ભાઈ વાહ, બધા બહુ આજે તો. પછી કલાક પછી બધા મારી પાસે આવ્યા કે જે આજ તો અહીંયા 100 ગણું છે, આ 500% 100 ગણું. પણ મારા વાલા વૈષ્ણવ હજી બીજું વાક્ય તમે સાંભળવા નહોતા રહ્યા, બધા દોડ્યા હતા. બીજું વાક્ય એમ છે કે તમે 1 ગણું પાપ કરો ને તો અહીંયા 1000 ગણું પિન ડ્રોપ થાય. તો આ ચરવાહા હવે એક આખો દિવસ ગાયોમાં હોય ને બીજું કાંઈ આવડે નહીં, આમ જોઈએ રાતે વૃક્ષો જુએ ને, વેલી જુએ ને, ફૂલ જુએ ને, કળી જુએ. ઘણી વાર કળીનું ફૂલ થઈ ગયું આમ કરીને જુએ, આ કળી આ પાછું ફૂલ થઈ ગયું. હવે એમાં 4 સંતો નીકળ્યા તો દૂરથી અવાજ આવતો હતો અને ગાયો એ બરાબર ચરી લીધું હતું. એટલે ત્યાં નદી વહેતી હતી, ત્યાં પાણી પાયું અને ગાયો બધી હવે નિરાતે સુઈ એટલે આરામથી બેઠી હતી. ચરવાહાને થયું હવે હું ખાઈ લઉં. ઓલું ભાતું આવી ગયું. એની ઓવે પાપડ પુત્રી બિચારી ભાતું દઈને વહી જાય. ખાઈ પી નદીમાં હાથ મોઢું ધોઈને હવે લાંબે વાહે થાવ. પછી ગાયોને સાંજે બધાના બોઘેને આવે એટલે દૂધ ધોઈને દઉં. દૂરથી અવાજ સંભળાય, વળી સાવ નથી ખાયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. આને જો આવું પૂરતી મેં ક્યાંય કાંઈ સાંભળ્યું નથી.
આ બધા વાતો કરે એમાં બીજું બધું હશે, પણ આ તો હવે આખા શ્લોકમાં એને યાદ થયું ખબર કૃષ્ણ, બીજું કઈ યાદ જ ન રહ્યું. એટલે ઓલા સંતો ને પગે લાગ્યો, દંડવત કર્યા, કારણ કે એને ગમ્યું કે આમાં મને આનંદ આવ્યો, આમાં મને અંદર નાભીમાંથી કઈક મજા આવે. એટલે આ ભગવાન, પછી ભગવાન છે, ભગવાનની ખબર જ નહીં, એટલે દંડવત કર્યો. એટલે કે બસ કૃષ્ણ કીર્તન કરો. હું આમ બોતડાની જેમ હું કીધું, કૃષ્ણ કીર્તન કરો. કૃષ્ણ ખબર? હા, ભગવાન, ભગવાન ઈશ્વર. તમે ચાર છો એમ, એ કે એ બોતડા. અમે જેને ભગવાન માનીએ છીએ, દુનિયા જેને ભગવાન કહે છે, એને કૃષ્ણ કહેવાય. હા હા હા. તો કે સારું, બસ તારે કૃષ્ણ કીર્તન કરવા. ઓલો કે સારું. એટલે બીજા એક ઘરડા સંત હતા ને, એ આમ હાથી નહોતા. એટલે ઓલા 3 સંત મહાત્મા એને ખભે હાથ મૂકીને એટલે પાછળ વળીને કે કૃષ્ણ કીર્તન કરવાનું, અને જે તું ખાય ને એ ભોગ ધરાવી લેવાનું. એટલે કે સમજાણું નહીં, ઉભા રહ્યો. ઈ કે તારે આ ભાથું આવે ને, પેલું ટિફિન પડ્યું હતું એનું, આ ભાથું આવે ને, ખોલવાનું ને કહેવાનું ગોવિંદ પધારો. ગોવિંદ કૃષ્ણ કે ગોવિંદ તને જ્યાં ગમે એ કે જાને ડોબા. આ સંત કે હારો તો આવું બાપર ભૂતડા જેવો છે કે ઈ કે ગોવિંદ કહીશ. ગોવિંદ હાર ગોવિંદ કે શું કહું? ગોવિંદ અરગવા પધારો, ગોવિંદ અરગવા પધારો, ગોવિંદ અરગવા પધારો 3 વાર બોલાવવાનું. અને જો તારે કૃષ્ણ કીર્તન કરવું હોય, ધરાવ્યા વિના નહીં ખાવાનું. પ્રાણ નીકળી જાય પણ ગોવિંદ નો આવે ત્યાં સુધી ખાવું નહીં. એટલે તો વયા ગયા 4. હવે બીજે દિવસે બૈરી આવી, એની બૈરી આવી ભાતું મૂક્યું, એટલે એ તો વહી જાય મૂકીને. એ બેને બીજા કઈ પતિ પત્ની ના રિલેશન ને લગ્ન કરી દીધા 12-13 વર્ષે. એટલે કે આ મારી વહુ ને ઓલો કે આ મારી વર. પછી ઓલી ઘરે બધું ના અહીંયા ચરવા હો. હવે 13-14 વર્ષ ગાયો ખાઈ લીધું. આપણે નહીં ગૌ ઘરાક પેલા કાઢી, હાથ મોઢું ધોયા, પાણી પીધું, ઝાડને નીચે બેઠો, ખોલીને કે ગોવિંદ આવો, ગોવિંદ પધારો. સંતોએ કીધું પધારો પધારો પધારો. કોઈ આવે કે મને આવડતું નથી, કે મારો અવાજ નથી સંભળાતો. પણ છેલ્લે ઓલા મહાત્માએ કહી દીધું, હાલી નહોતા હકતા, મોટા હો વરના હશે, કે ગોવિંદ ને ખવડાવ્યા વિના નહીં ખાવાનું. હવે ગોવિંદ નો આવ્યા એટલે આપણે ગાયને દઈ દીધું. બીજે દિવસે ઓલી પત્ની આવી, ટિફિન મૂકીને ગઈ. ગાયો ખાઈ લીધું, હાથ મોઢું ધોઈ ખોલ્યું. ગોવિંદ મહાત્માએ કીધું છે આવો ને. મહાત્માએ કીધું ગોવિંદ, મહાત્માએ કીધું છે અરોગવા પધારો, ખાવા પધારો. અરોગવા તો હાલો બેસી જાઓ, ખાવા બેસી જાઓ. ગોવિંદ બેસી જાઓ એમ કરીને આસન બેસાયું. પોતાનો ઓલો ઉપરનો હતો એ ખંખેરીને ઉપર પાયથો. ગોવિંદ આવો, ગોવિંદ આવો. એમ કરતા 18 દિવસ ગયા. કેટલા? 18. હવે એનામાં ત્રેવડ ન રહે, શરીર શીખરી બની ગયું, બોલવા નીકળે વળે, બેભાન જેવું. 18 દીનું વર્ણન એટલે નથી કરતી, એમાં મેં સાંભળ્યું એમાં હતું. તો પાછું 2-3 દિવસ વયા જાય. એટલે પછી છેલ્લે આ બેભાન જેવો થઈ ગયો. આંખ ખોલી, એની વહુ મૂકી દે. હવે ઊભા થઈને ખોલવાની ત્રેવડ. મેં વહુએ કીધું કાંઈ કયો તો ખરા, હું રોકાઈ જાઉં, તમને શું થાય? એટલે આંખથી કીધું તું જા. એના મનમાં બીક લાગી કે આ હોય ને ગોવિંદ નો આવે તો. ગુરુદેવે કહ્યું ગુરુ ઉપરનો દ્રઢ વિશ્વાસ જો. જો તમને ગુરુ પર દ્રઢ વિશ્વાસ હોય ને તો ગોવિંદ મળે અને મળે
એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ઓલી બિચારી રોતી રોતી ગઈ, કારણ કે બે વચ્ચે પતિ પત્નીના કોઈ સંબંધ જ નહોતા. આ મારો વર ચરવાહો, હું એની વહુ કરીને આવતી થઈ. છેલ્લો સમય એની વહુને કીધું ખોલી દે, ખોલ્યું. હાથે ખાશું? હા, આપતી આમ, તું જા. ઓલીએ પાણી લોટો મૂક્યો અને આંખથી કીધું ગોવિંદ પધારો, ગોવિંદ પધારો, ગોવિંદ પધારો. ઠાકોરજી કે આના પ્રાણ જશે તો કોઈ ગુરુ પર વિશ્વાસ નહીં કરે. અને ગુરુ અને મારામાં કઈ ફેર નથી. અને ગુરુએ કહ્યું કે જે તું ખાય એ ગોવિંદને ખવડાવી લેજે. હવે શબ્દ ફેર થઈ ગયો તો તું ધરાવી લેજે એમ ન કીધું. આ જેવો ચરવાહો હતો એની ભાષા હતી, એ પ્રમાણે ગુરુએ બિચારા એ ભાષા વાપરી.